નમસ્કાર મિત્રો, આપણે આવી ગયા છીએ શનિવાર છે એટલે ખેતરમાં. શનિવારની રજા હતી જેથી કરીને આપણે ગયા ખેતરમાં. એ ખેતરની અંદર આપણું ઘરનું કામ ચાલુ છે, પ્લાસ્ટર ચાલુ છે, હજી સુધી પત્યું નહીં. 2-3 મહિના થઈ ગયા. તો ચાલો મિત્રો, હું તમને બતાવું કે આપણા ઘરનું પ્લાસ્ટર કઈ રીતના ચાલે છે, શું છે, કેટલે આવ્યું તે. તો જો મિત્રો તમે હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો કરી લેજો ચેનલને સબસ્ક્રાઈબ. ચાલો મિત્રો, હું તમને બતાવું ખેતર અને આ ઘરને પ્લાસ્ટર કઈ રીતના થાય છે, શું શું બાકી છે તે. તો મિત્રો તમે જોઈ શકો છો, આ છે આપણું ખેતર, ફાર્મ હાઉસ, અને આ બને છે આપણા 2 ઘર. તમે જુઓ છો કે અહીંયા પ્લાસ્ટર આ રીતના ચાલુ છે. કારીગરો કરે છે, પાલક બધેલો છે, બાકી બધું પતી ગયું છે. છેલ્લું આ આગળનું પ્લાસ્ટર બાકી છે, એ તમે અહીંયા નિહાળી શકો મિત્રો. અંદર હવે થોડું જ પ્લાસ્ટર બાકી, લગભગ હોળી પછી પતી જાય 15-20 દાડામાં. પછી સ્ટાઇલ્સનું કામ આવી જાય, પરંતુ હજી પ્લાસ્ટર પતી નહીં. તમે જુઓ અહીંયાથી પ્લાસ્ટર આ રીતના ચાલુ છે. તો મિત્રો ઘરની ડિઝાઇન કેવી છે, પ્લાસ્ટર કેવું થાય છે, કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો મિત્રો. ચાલુ રાખો, હું ઉપર જઈને પણ તમને બતાવું. તો મિત્રો આ છે નીચેનો ભાગ, અહીંયા ટાઇલ્સ લગાવવાની છે. આ તમે જોજો પાલક બધો કારીગરોએ હવે ઉપરથી આ રીતે કામ કરવાનું હોય છે. નજીકથી બતાવી દો. ચાલો ઉપર જઈએ. અહીંયા થઈને આ છે સીડી, સીડી મારેલી છે. સીડી આપણે ઉપર આવી ગયા. આ રીતે જોઈશું પ્લાસ્ટર થાય, ઘણું બધું બાકી છે. તો આ ડબલ પ્લાસ્ટર છે ને, પહેલાં સિંગલ કરી હતી. હવે તો પહેલાં સિંગલ થઈ ગયું છે, આ ડબલ છે. અહીંયા કઠાળો આવી જશે, કઠાળના કારીગર પણ આજે આપવાના છે. તો જોઈ લઈએ આવી એટલે. તો મિત્રો ઘર કેવું લાગ્યું, પ્લાસ્ટર કેવું લાગ્યું તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને વિડીયો સારો લાગ્યો પ્લીઝ મિત્રો મારા વિડીયો શેર કરજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો. એવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.